મજામાં. ઓકે, પહેલા તો તમારું અને તમારું બંનેનું ઇન્ટ્રોડક્શન આપણે લઈ લઈએ. અમે રાજકોટ આશુતોષ માર્કેટિંગ માંથી આવે છે. મારું નામ ગોસાઈ કલ્પેશ કરી છે. હું પણ આશુતોષ માર્કેટિંગ માંથી આવું છું. મારું નામ દિવેશ ગિરી મેઘનાથી છે. સરસ. હવે પહેલા તમે મને તમારી જે પ્રોડક્ટ છે, મેં અહીંયા જોઈ કે 4 પ્રોડક્ટ્સ આપણી એટલી છે ને કે જે એમાં રિઝલ્ટ સરસ મળે છે અને લોકો એના પર અટ્રેક્ટ થઈ રહ્યા છે, રાઈટ? તો આપણે પહેલું તો આ એક સાબુ છે, એના વિશે મને થોડુંક એક્સપ્લેન કરીએ. આ છે ને આપણે એક પંચામૃત સાબુ આવે છે. ગાયનું દૂધ, મધ, હની અને દહીં એના ઉપર પંચામૃત મોઇશ્ચરાઇઝિંગ નું કામ છે. જે સાબુ નાવા માટે બેસ્ટ ને મોસ્ટલી લેડીઝો આ વસ્તુ મિક્સ કરીને લગાવે છે. તો આ સાબુમાં એક મળી જશે. ગામડામાં પેલા છે ને લગ્ન થવાનું ને ત્યારે આ બધું ચાલુ કરતા, દૂધ હળદર પીઠી લગાવવા કે ગ્લો મળશે. તો હવે તમને ડાયરેક્ટ ગ્લો મળી શકે છે એનાથી, રાઈટ? સેકન્ડ છે એલોવેરા. બધાના ઘરમાં એલોવેરા હોય છે, ડાયરેક્ટ લગાવતા હોય છે. આ છે ને એલોવેરા જેલ છે. આપણે આને ગુજરાતીમાં કુંવારપાઠું કે તમે ગમે ત્યાં જોવા મળે, પણ આપણે નેચરલ એલોવેરા જેલ છે. આ છે ને દરેક સ્કિન માટે, હેર માટે, દરેક ઋતુમાં ચાલે. શિયાળામાં ચાલે, ઉનાળામાં ચાલે. ઉનાળામાં સનસ્ક્રીન લોશન નું કામ. આપણે એલોવેરા જેલ બનાવી છે અને રીઝનેબલ ભાવમાં બનાવેલી છે. સર, હવે હું તમારે પૂછીશ, આ જે છે શેમ્પુ, અરીઠાનું શેમ્પુ છે, તો આના વિશે મને કહો કે આ શેમ્પુમાં એવું શું છે કે લોકો બીજા શેમ્પુ મૂકીને તમારે આ શેમ્પુ લેશે? આપણું આ શેમ્પુ છે ને આમલા અરીઠા શિકાકાઈનું હોય છે. એલોવેરા પણ પ્લસ થઈ શકે આમાં. બરાબર. એટલે આમાં છે ને આપણે શેમ્પુ પ્લસ કન્ડિશનર નું કામ કરશે. કન્ડિશનર તમારે અલગથી લેવાની જરૂર નથી. આપણે જે વિદેશી કંપનીઓ જે પ્યોર કેમિકલ આપે છે ત્યાંથી ભાવ એટલે આપણે મોદી સાહેબે જે કીધું સ્વદેશી બચાવો, વોકલ ફોર લોકલ લઈને આવ્યા છે. આપણી રાજકોટની જ કંપની છે, એની પ્રોડક્ટ છે. એટલે કહેવાય ને કે પહેલા અરીઠા ભેગા કરીને રાતે પલાળીને લેતા અને હવે તમને ડાયરેક્ટ શેમ્પુ મળે. અત્યારની જનરેશન ને આવું જ ભાવે છે. પેલું કોઈ પાસે ટાઈમ જ નથી એટલે કે આટલું બધું વેઇટ કરવાનો ઇન્સ્ટન્ટ જોવે છે. એટલે કહેવાય કે મિક્સ કરીને બધું સાથે પીરસીએ. બીજું મધ મેં તમારું જોયું છે, મધ વિશે થોડું કહો. એકદમ નેચરલ મધ છે આપણું. એકદમ નેચરલ મધ છે. મેં પોતે મધમાખી પાલનની થતી ટ્રેનિંગ લીધેલી છે. હું પોતે કરું છું. આપણે છે ને મલ્ટીફ્લોરા મધ લઈને આવ્યા છે. ઓકે. અલગ અલગ ફ્લેવર ના પણ મધ હોય છે, પણ માણસોને મગજમાં ભ્રમતા આવી છે કે કેમિકલ નાખીને સ્વાદ લઈ આવે છે, પણ આપણે કેમિકલ નથી નાખતા. પ્યોર નેચરલ મધ આવે છે. ઓકે, મતલબ મધમાં અલગ અલગ ફ્લેવર હોય, નેચરલી તમે બનતા હોય છે, રાઈટ? આ તો વસ્તુ મારા માટે બી નવી જ છે. ફ્લેવર કેવું હોય કે આપણે જે ખેતી થતી હોય ને એમાં જે ફૂલ આવે ને એ ફૂલમાંથી જે મધમાખીની માખી છે ત્યાં જઈને પરાગરીની પ્રક્રિયા કરીને જે મધ લેવા ને એ ફ્લેવર નું મધ એ પોતાના મૂતકુડામાં ભેગું કરે એ ફ્લેવર લઈ આવે. એમાં આપણે અજમો છે, લીચી છે, વરિયાળી છે, રાયડો આવે. અમારી પેટી રાજસ્થાનમાં રાયડામાં પડી છે. અચ્છા, બધી મતલબ જે તમે કહીએ ને કે જે ફૂલ છે એની સુગંધ તમને મધમાં તમને મળતી. ચોમાસું ગયું છે તમારે તો નારિયેળી ફ્લેવર નું સોમનાથ તમારી પેટી. અચ્છા, સરસ. પ્લસ બીજા નંબર શું છે, કોઈ પણ પ્રોડક્ટ અમારી મધ છે, એલોવેરા જેલ છે, અમે ડેમો આપીએ છીએ પબ્લિક. બરાબર. જે પબ્લિક ને અમે ડેમો આપીએ છીએ એ ચાખે છે, પછી એ લોકો કહે છે કે આ નેચરલ એના અનુભવ ઉપર છે. અમે ટેસ્ટ તો બધાને કરાવે છે કે પેકિંગ કરી વેચવાનું ટોટલ એલોવેરા જેલ તમે યુઝ કરો. આ એલોવેરા જેલ અમારી છે, અમે ડેમો કરીએ છીએ. જો તમે એલોવેરા જેલ ડેમો કરીને જ આપવાનું ગ્રાહકને, અને ગ્રાહક જોઈને એમ કહે છે અમને રિસ્પોન્સ આપે. હા, એકદમ સ્મૂથ છે અને ખૂબ સરસ છે. અમને રિસ્પોન્સ આપે ગ્રાહક જોઈને કે એની સારી વસ્તુ છે. બરાબર. એના ઉપરથી અમને વિશ્વાસ બે કે અમે જે નેચરલ વસ્તુ લોકોને પીરસીએ છીએ એ બેસ્ટ છે. વસ્તુ બી એવી છે કે જ્યાં સુધી લોકોનું રિવ્યુ તમને ન મળે ત્યાં સુધી આપણે કે ને સેટિસ્ફાઈ નથી મળતું કે હું પરફેક્ટ છું એવું હોય છે. ખૂબ સરસ. અને ડેમો કર્યા વિના તો કોઈ વસ્તુ કર્યા વિના ખબર નથી. ઓકે, બીજું મારે કે કોઈને પરચેસ કરવું છે તમારા પાસેથી તો એ કેવી રીતના કરી શકે? અમે છે ને કાર્ડ આપીએ છીએ. તમે એકવાર અમારી સાબુ કે કોઈ પણ પ્રોડક્ટ લીધી તમને થાય તો અમને ફોન કરે, અમે ડોર સ્ટેપ ડિલિવરી કરી દઈએ છીએ અને અમારા ખર્ચ. ઓકે, મતલબ જોવા જોઈએ તો ફ્રી ડિલિવરી. બીજું કે ડિલિવરી તમારે કોઈ પરફેક્ટ લોકેશન છે કે બસ આટલામાં જ હું કરું કે તમે ક્યાં બી કરો? રાજકોટ પછી કદાચ બાલગામ હોય તો અમે એને કુરિયર કરી દઈએ. હા, બરાબર છે. તો એમાં ફ્રી ડિલિવરી હોય છે? એમાં જો આપણે ગુજરાત લગી ફ્રી કરીએ. એનું પછી અમારે થોડુંક નિયમ હોય છે કે આ ડબ્બો છે અમારે 6 ગોટી ન હોય તો એક ડબ્બો લેવાનો. એક નંગ કઈ તો પછી અમે કુરિયરમાં પહોંચાય એ આપણે એ તો બેનિફિટ હોય વસ્તુ એ વસ્તુ. બસ એ રીતે. સરસ સરસ. હવે લાસ્ટ મારે પૂછવું છે કે અહીંયા જે
આપણે સ્ટોલ લગાવ્યો છે એમનું રિસ્પોન્સ કેવું છે, મેનેજમેન્ટ કેવું રહ્યું છે, લોકોનું કેવું છે? બહુ સરસ છે બેન, મેનેજમેન્ટ બધી રીતે સારું છે, ટોટલી અમને પ્રોવાઈડ થાય છે આ લોકો, એ બધું બહુ સારું છે. થેન્ક યુ. રિવાઇન્ડ વાળા છે ને બહુ મસ્ત. બોલો ઓકે મેડમ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.